ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશબંધીનો હુકમ છતાં પણ આંટાફેરા કરતાયા પ્રોફેસર પ્રદીપ પ્રજાપતિના મહેકમ વિભાગમાં આંટાફેરા કરતા નજરે પડ્યા। પ્રોફેસર પ્રદીપ પ્રજાપતિ સામે વિદ્યાર્થીના નાણાંની ઉચાપતની ફરિયાદ થઈ હતી। ફરિયાદને પગલે પ્રોફેસર પ્રદીપ પ્રજાપતિને યુનિવર્સિટીમાં પ્રવેશવાની મનાઈ કરવામાં આવી છે। અગાઉ પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ હોવાથી તેમનું પેન્શન પણ અટકાવાયું છે। મનાઈ છતાં પ્રોફેસર યુનિવર્સિટીમાં આંટા મારતા સીસીટીવીમાં દેખાયા છે। સંવાદદાતા શુભમ ભટ્ટ ફોન લાઈન પર જોડાયા છે। શુભમ, ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશબંધીનો હુકમ કરવામાં આવ્યો છે, છતાં પણ પ્રોફેસર યુનિવર્સિટીમાં આંટાફેરા કરી રહ્યા છે, શું વિગત? ચોક્કસ નેહા, ગુજરાત યુનિવર્સિટીમાં નિવૃત્ત પ્રોફેસર પ્રદીપ પ્રજાપતિ છે, તેમના વિરુદ્ધ ઉચાપતનો ગુનો છે તે જે તે સમયે દાખલ કરવામાં આવ્યો હતો અને તે ગુનાના આધારે યુનિવર્સિટી દ્વારા આ પ્રોફેસરને પ્રવેશબંધી યુનિવર્સિટીની અંદર કરવામાં આવ્યો છે। સાથે સાથે તેમનું પેન્શન છે એ અટકાવી દેવામાં આવ્યું હતું, પરંતુ એક સીસીટીવી છે તે સામે આવ્યા છે, જેમાં આ નિવૃત્ત પ્રોફેસર પ્રદીપ પ્રજાપતિ છે તે યુનિવર્સિટીની અંદર આંટાફેરા કરતા જોવા મળી રહ્યા છે। જે યુનિવર્સિટીની પ્રવેશબંધી હોવા છતાં પણ તે મહેકમ વિભાગની અંદર આંટા મારતા હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેને કારણે જે ગુજરાત યુનિવર્સિટી છે તેની કામગીરી સામે પણ સવાલ છે તે ઉભો થાય છે, કારણ કે પોલીસ ફરિયાદ તેમના વિરુદ્ધ દાખલ થઈ છે। બીજી તરફ યુનિવર્સિટીમાં પ્રવેશબંધી યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા જ કરવામાં આવી છે, છતાં આ અધિકારી કે કર્મચારી શું કામ યુનિવર્સિટીની અંદર આવ્યો એ મોટો એક સવાલ છે તે હાલ ઉભો થઈ રહ્યો છે। બિલકુલ શુભમ, જાણકારી બદલ આપનો આભાર।